વડોદરામાં માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે અને આ દરમિયાન એક મારામારી સર્જાઈ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા। ત્યારે આ સમગ્ર મામલે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। ડોક્ટર જયપ્રકાશ સોનીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે। મીડિયા સાથે વાતચીત દરમિયાન ડોક્ટર સોનીએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ દારૂના નશામાં આવી ગાળાગાળી અને ઉશ્કેરણીજનક વર્તન કરી રહ્યા હતા। તેમણે કહ્યું કે મતદાનની ટકાવારી ઓછી રહે તો કોંગ્રેસની હારની સંભાવના વધી જાય છે, તેથી કોંગ્રેસ આવા બનાવો સર્જી રહી છે। ડોક્ટર સોનીએ વધુમાં જણાવ્યું કે ભાજપના કાર્યકરો માત્ર મતદારોને મતદાન માટે પ્રેરિત કરી રહ્યા છે અને ચૂંટણીના નિયમોનું સંપૂર્ણ પાલન કરી રહ્યા છે। તેમણે સ્પષ્ટ કર્યું કે ભાજપ દ્વારા કોઈપણ પ્રકારનો પ્રચાર કરવામાં આવી રહ્યો નથી। ઉપરાંત તેમણે કહ્યું કે ખેસ એ અમારી ઓળખ છે અને તેને પહેરવામાં કોઈ વાંધો હોવો ન જોઈએ। શહેર ભાજપ પ્રમુખે કોંગ્રેસને કલેક્ટર કચેરીએ વિરોધ કરવા કરતાં બૂથ પર રહીને મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવાની સલાહ આપી છે। સાથે જ તેમણે કહ્યું કે ભાજપ વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃતિ અભિયાન ચાલુ રાખશે। જે ઘટના બની છે એમાં સૌપ્રથમ તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા એક તો દારૂ પીને આવ્યા, અમારા કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી કરી, અપશબ્દો બોલ્યા, ઉશ્કેરણી કરી અને ઉશ્કેરણી કર્યા બાદ એમને જેવો હાથ ઉગામવાનો પ્રયત્ન કરેલો સ્વાભાવિક જ ક્રમમાં આ ઘટના બની છે। પણ હું આપ સૌના માધ્યમથી એવી અપીલ કરું છું, સવારથી લગભગ 60થી 70 બૂથમાં પોતે જાતે પ્રવાસ કર્યો છે। ખૂબ જ સરસ ચૂંટણી પંચે વ્યવસ્થા કરી છે। મતદારો પણ શાંતિથી મતદાન કરી રહ્યા છે। અમારા કાર્યકર્તાઓ કારણ કે બાય ઇલેક્શન છે, પેટા ચૂંટણી છે, એટલે મતદાન જાગૃતિ માટે ઘરે ઘરે જઈ રહ્યા છે, એમને મતદાન કરવા માટે આગ્રહ કરી રહ્યા છે। અને સ્વાભાવિક જ્યારે પેટા ચૂંટણી હોય ત્યારે તમારે મતદાન માટે પ્રયત્ન કરવો જ પડે। ભારતીય જનતા પાર્ટી છેલ્લા 1 મહિનાથી સતત પ્રયાસ કરી રહી છે અને આજે પણ અમે અંતિમ સમય સુધી આનો પ્રયાસ કરીશું। આ કોંગ્રેસને ખબર છે કે જેમ ટકાવારી વધે એમ એમની હારવાની સંભાવના વધતી જાય। એમને પહેલાં શરૂઆતમાં સવારમાં તો એવો પ્રયત્ન કર્યો કે આ ટકાવારી વધે જ નહીં, એના માટે જઈને કલેક્ટર કચેરી બેસી ગયા। એમને બેસવું હતું બૂથ પર જઈને બેસો ને ભાઈ, ત્યાં બૂથમાં કામ કરો, સોસાયટીમાં કામ કરો, તમે લોકોને બહાર કાઢો। એની જગ્યાએ આવા બધા ચમકલા કરીને તમે શું સાબિત કરવા માગો છો? વડોદરા એ સંસ્કારી નગરી છે, અમારા કાર્યકર્તાઓ શાંતિથી કામ કરી રહ્યા છે। ઉશ્કેરવાનું બંધ કરો અને આ દારૂ પીને ગાળાગાળી બોલવાનું બંધ કરો। તમે જે રીતે કામ કરી રહ્યા છો એનાથી નુકસાન એ વડોદરાની છબીને થઈ રહ્યું છે। અમારા કાર્યકર્તાઓ માત્ર મતદાન જાગૃતિનું કામ કરી રહ્યા છે। કોઈ અમે ભાજપને મત આપો એ વાત નથી કરી રહ્યા। અમે એટલું જ કહી રહ્યા છે કે અમે મત આપ્યો છે, તમે પણ મત આપો, અને એ આગ્રહ કરવો એ સૌની ફરજમાં આવે છે। કાર્યકર્તાઓ પણ આના માટે પ્રયાસ કરી રહ્યા છે અને મને જે જાણકારી મળી છે અમુક જગ્યાએ હું પોતે ફર્યો છું, નાગરિકો સ્વયં હું બહાર આવીને બીજા મતદારોને આગ્રહ કરી રહ્યા કે આપણે મતદાન કરવું જોઈએ। આવા દ્રશ્યો પણ મને જોવામાં આવ્યા છે અને એવી જગ્યાએ જોવામાં આવ્યા છે, નગરોમાં જોવામાં આવ્યા છે કે જ્યાં મધ્યમ વર્ગને અતિ મધ્યમ વર્ગના લોકો રહેતા હોય છે। તો મતદાન કરવું તો સૌનો અધિકાર છે અને સૌની ફરજમાં આવે છે અને એના માટે જાગૃતિ લાવવી એ પણ સૌની ફરજમાં આવે છે। અમે તો તમને પણ કહીએ તમે પણ જાગૃતિ લાવો ને, એ માટે પ્રયત્ન કરો, કોણ ના પાડે છે તમને? જે પ્રમાણે ચૂંટણી પંચના નિયમો છે 200 મીટરની અંદર એટલે ટેબલ લગાવવાનું હોય કે અંદર બૂથમાં જવાનું હોય ત્યાં આપણે કોઈ પણ પ્રકારના પક્ષના ચિહ્ન સાથે કામ નથી કરી શકતા। પણ એની બહાર તો તમે ખેસ પહેરીને જઈ શકાય છે ને, અને હવે પ્રચાર થોડી કરી રહ્યા છે, અમે મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરી રહ્યા છે। એટલે એ તો અમે તમને પણ કહીએ છીએ કે તમારામાં શક્તિ હોય, તમારા પાસે કાર્યકર્તાઓ, તમે પણ કરો। અમારો પ્રયત્ન છે કે પેટા ચૂંટણીમાં સૌથી વધુ મતદાન થાય, ભારી માત્રામાં મતદાન થાય, લોકો જાગૃત થાય અને મતદાનનો અધિકાર એ સ્વયં નાગરિકો પોતે ઉપયોગ કરે। કોઈ પણ પક્ષ હોય એ વગર ખેસે કામ ના કરે, એ પક્ષના ખેસ સાથે જ કામ કરે। હું પોતે બૂથમાં જતો હોઉં છું એટલે કોઈ ચિહ્ન વગરના ખેસ પહેરેલો છે, પણ કાર્યકર્તા જ્યારે સોસાયટીમાં જાય તો ઓળખ તો થવી જોઈએ કે ભાજપનો કાર્યકર્તા છે, ન તો ખબર કેવી રીતે પડશે ત્યાં કોણ આવ્યા? બહારથી કોઈ આવી ગયો કેવી રીતે ખબર પડશે? અમારા ખેસથી જ અમારા કાર્યકર્તા ઓળખાય છે અને બહુ શાંતિપ્રિય રીતે પ્રયત્ન કરી રહ્યા છે, ઉશ્કેરણી કરી અને આખો માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। નશામાં તો એ હતા અમારા કાર્યકર્તાઓ, તો કેટલાય દિવસોથી કામ કરે છે। જો આવી પરિસ્થિતિ હોત તો ક્યાંય ને ક્યાં ફરિયાદ થઈ જ હોત, અને અમારા કાર્યકર્તાઓ તો બહુ મોટી સંખ્યામાં કામ કરી રહ્યા છે। એટલે એવી કોઈ વાત છે જ નહીં। ખોટા આવા આક્ષેપો કર્યા કરતાં
ચૂંટણીમાં અત્યારે બધાએ સાથે મળીને વધુ મતદાન થાય એના માટે પ્રયત્ન કરો. તમારા તરફથી એવું મેસેજ આવ્યો કે બુથ કેપ્ચરિંગ કરવાનો પ્રયત્ન કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યો. એ મને બહુ ધ્યાનમાં નથી, પણ મારા પાસે જે પાકી માહિતી મળી છે એ મેં આપને આપી દીધી છે. જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ શરૂઆત કરી છે, એમને એવી અપેક્ષા છે કે મતદાન ઓછું થાય. મતદાન ઓછું થાય તો સ્વાભાવિક જ એમને જીતની આશા થાય. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા 1 મહિનાથી પ્રયાસ કરી રહ્યા છે. આજે પણ છેલ્લા સમય સુધી અમે મતદાન જાગૃતિનું અભિયાન ચલાવીશું. વધુમાં વધુ પેટા ચૂંટણીમાં મતદાન થાય એવો પ્રયાસ કરીશું. અને વધુ મતદાન એ હંમેશા લોકશાહી માટે ખૂબ સારી નિશાની છે. એટલા માટે પણ સૌ નાગરિકોને મને મારી અપીલ છે કે આ વધુમાં વધુ મતદાન કરી અને આ બધા જે હરકતો છે એનો જવાબ આપો.